સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના મેળાને લઈને ડાકોરને જોડતા માર્ગો પરથી પદયાત્રીઓનો અવિરત પ્રવાહ ડાકોર જઈ રહ્યો છે। માર્ગો જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યા છે। પદયાત્રીઓની સેવા માટે માર્ગમાં ઠેર ઠેર સેવાભાવી વ્યક્તિઓને સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પોનું પણ આયોજન કરાયું છે। ફાગણી પૂનમે ડાકોરના ઠાકોર ભગવાન શ્રી રાજા રણછોડરાયજીના દર્શનનો વિશેષ મહિમા હોવાથી प्रतिवर्ष लाखों संख्या में श्रद्धालुओं पदयात्रा कर डाकोर पहुंचे છે। ત્યારે આ વર્ષે પણ ડાકોર જતા માર્ગો પર ભક્તોનો પ્રવાહ લાખોની સંખ્યામાં ઉમટી રહ્યો છે। તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓને સતત સેવા આપવામાં આવી રહી છે। ફાગણી પૂનમ નિમિત્તે જે યાત્રાળુઓ છે એ પુષ્કળ સંખ્યામાં આવી રહ્યા છે। અમદાવાદ હાથીજણથી લઈ અને મહેમદાવાદ મૌધા અને ડાકોરનો જે રસ્તો છે એની ઉપર ખૂબ જ ફ્લો શ્રદ્ધાળુઓનો જોવા મળી રહ્યો છે। આ માટે જિલ્લા વહીવટીતંત્રએ તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે, જેમાં પોલીસ વિભાગની વાત કરીએ તો બંદોબસ્તની સંખ્યામાં 1 SP, 13 DYSP, 31 PI, અન્ય PSI, પોલીસ, હોમગાર્ડ, TRB, GRD બધું જ ગણીએ તો ડાકોર માટે 1984, બાકી મહેમદાવાદ અને મૌધા જો તમામનું ટોટલ કરીએ તો આશરે 2500 જેટલો ફોર્સ બંદોબસ્તની અંદર યુઝ કરેલ છે, જેની અંદર ડ્રોનથી સર્વેલન્સ, કમાન્ડ એન્ડ કંટ્રોલના જે વ્હીકલ છે તે, BDDS ટીમ, ડોગ સ્કોડ જેનું સતત સર્વેલન્સ ચાલુ છે અને શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ પ્રકારે બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે। ડાકોરનો બંદોબસ્ત અલગ અલગ 8 સેક્ટરમાં ગોઠવવામાં આવેલો છે। ખેડા જિલ્લામાં ફાગણી પૂનમના નિમિત્તે મોટી સંખ્યામાં આજથી શ્રદ્ધાળુઓનો આવાગમન શરૂ થઈ ગયા છે અને જ્યારે રાસકાથી એ આપણા જિલ્લામાં પ્રવેશ કરે છે તો લગભગ દરેક 100-200 મીટર ઉપર સેવા કેન્દ્રો, જુદા જુદા NGO અને સામાજિક સંસ્થાઓ દ્વારા કાર્યરત છે। ત્યાં લોકોને સ્વલ્પાહારની વ્યવસ્થાઓ છે, પાણીની વ્યવસ્થાઓ છે, ફ્રેશ થવાની વ્યવસ્થાઓ છે। પહેલેલી ગુજરાત સરકારના જેટલી આરોગ્યની ટીમો છે, 20થી વધારે ટીમો આ રૂટ ઉપર કાર્યરત છે અને સતત પોલીસ પેટ્રોલિંગ, મામલતદાર અધિકારી કક્ષાના અધિકારીઓ પેટ્રોલિંગ કરે છે અને હું અને અમારા જિલ્લાના SP શ્રી, DDO શ્રી પણ સતત આ રૂટ ઉપર વિઝિટ કરે છે। એનો આશય આ જ છે કે કોઈ પણ શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે। છેલ્લા 7 વર્ષથી અમે દિવ્ય પરી ફાર્મમાં અહીંયા કેમ્પમાં સેવા આપીએ છીએ। અમે 100 લોકો આ સેવાનો આપીએ છીએ અને આ કેમ્પ 3 દિવસ ચલાવીએ છીએ અમે। અને 3 દિવસ પહેલાં બી અમારા ફાધર 15-20 છોકરાઓને લઈને આ બધી મેનેજમેન્ટ કરે છે આગલા દિવસોમાં આવીને। ત્યારે અમે અહીં આવીને તો ખાલી સેવા જ આપીએ છીએ, એમની સેવા તો આગળની પણ છે। રોજ સવારે 5 વાગે અમારો કેમ્પ ચાલુ થઈ જાય છે, જે ચા અને ગાંઠિયાથી શરૂ થાય છે। પછી ગરમ ગરમ મહાપ્રસાદ આપીએ છીએ, પછી રગડા પેટીસ હોય છે, પફ બી હોય છે અને પછી એક દિવસે પાણીપુરીનો પણ પ્રોગ્રામ કરીએ છીએ, જેમાં બહેનોનો ખૂબ યોગદાન હોય છે, પાણી ભરવામાં, પાણીપુરી આપવામાં, સર્વિંગ કરવામાં। એ દિવસે બીજા દિવસે પાઉંભાજીનો પણ પ્રોગ્રામ હોય છે અને રૂટીન તો જમવાનું સવારે સાંજે બી કંઈનું કંઈ ચાલુ રાખીએ છીએ।